નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। દિવસભરના મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વેલમાર્ક લો પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરથી વરસાદની શક્યતા છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 510.8 મીમી વરસાદ નોંધાયો। સામાન્ય કરતાં 3% ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 27% ઓછો વરસાદ નોંધાતા હવામાન વિભાગે વરસાદની સ્થિતિ પર નજર રાખી છે। आने वाले 7 दिनों के लिए हम फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं, जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो उसमें एक जो वेलमार्क लो प्रेशर एरिया वो अभी नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है, और जो दूसरा सिस्टम है मानसून ट्रफ वो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है। तो इन दो सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का ગાંધીનગરમાં બેરોજગાર ચિત્ર શિક્ષકોના ધરણા 8મા દિવસે પણ યથાવત છે। પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્યભરના ચિત્ર શિક્ષકો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકત્રિત થયા। છેલ્લા 17 વર્ષથી ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી। રોષે ભરાયેલા શિક્ષકોએ દરેક શાળામાં ચિત્ર સહાયક તરીકે શિક્ષકોની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ ઉઠાવી છે। શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે। સર, અમારી લડત 17 વર્ષથી સતત ચાલુ રહી છે। હમણાં 8 દિવસથી અમે સતત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેઠા હતા કે ચિત્ર શિક્ષકની ગુજરાતની દરેક શાળામાં કાયમી ભરતી કરે, પણ અમારા બેસવાથી થોડી અસર કદાચ સરકારને થઈ અને સરકાર પોઝિટિવ બની છે અને અમને જણાવવામાં આવ્યું હતું કે તમારું આંદોલન તમે હવે પૂરું કરો, તમારે ભરતીની તો કદાચ થોડા દિવસની વાર લાગશે, પણ અમે તાત્કાલિક ધોરણે તમને ચિત્ર સહાયક અમે આપીએ છીએ। એના માટે આજે અમને જવાબને ફાઇલ આપવાનું કીધું હતું કે તમને અમે બતાવી દઈએ કે કેટલી ચિત્ર સહાયકની ભરતી આવશે। અમારી માંગણી એટલી જ છે સર કે દરેક શાળામાં ચિત્ર સહાયક આપો કે જેથી કરીને એક પણ જિલ્લાના બેરોજગાર રજડીની અંદરથી અમને એવી ખાતરી આપવામાં આવેલી કે ગુરુવારના દિવસે તમને દરખાસ્ત મળી જશે, એટલે આજે અમે ખુશીથી એ દરખાસ્ત લેવા માટે આવે છીએ। તો વહેલી તકે અમને એ દરખાસ્ત મળી જાય એ અનુસંધાને આજે આટલી સંખ્યાની અંદર તાપીના ઉચ્છલમાં નારણપુરા જીઆઈડીસી પ્રોજેક્ટના વિરોધમાં હજારો આદિવાસીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। જીઆઈડીસી રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। પ્રોજેક્ટથી જળ, જમીન અને જંગલને નુકસાનની ભીતિ વ્યક્ત કરી હતી। માંગ નહીં સંતોષાય તો આ મરણાંત ઉપવાસ અને નેશનલ હાઈવે જામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। અમે આવ્યા છે કે અમારી જમીન અંદર જે જીઆઈડીસી નું સ્થાપના એ કોના ભોકી કરવામાં આવી એના માટે અમે મુદ્દો લઈને આવ્યા છે। તમે જીઆઈડીસી નો વિરોધ કયા મુદ્દાને લઈને કેમ કરી રહ્યા છો? કારણ કે જીઆઈડી જો બની જાય તો અમારા બાળકોનું જે શારીરિક સ્વસ્થતા છે તે પણ નુકસાન થઈ શકે છે। જમીનનું જે ફળદ્રુપ જમીન છે તેનું પણ નુકસાન થઈ શકે છે। આદિવાસીનું જે ફૂલ ઝાડો છે એવાનું પણ પર્યાવરણનું પણ નુકસાન થઈ શકે છે। જીઆઈડીસી આવવાની છતાં આજુબાજુ સ્કૂલો છે સાહેબ, એમાં અમારી જમીન છે સાહેબ। હવે જમીન જ ફળદ્રુપ નહીં રહેશે તો અનાજ ક્યાંથી ઉગશે સાહેબ? એ જમીનનો પ્રશ્ન છે, તે રીતે જંગલનો અને પાણીનો પ્રશ્ન છે। હવે જો સરકાર તમારી માંગણીઓ નહીં માને તો તમે શું કરશો? અમે રસ્તો રોકો આંદોલન કરીશું, ચાહે અમારી જાન પણ આપવી પડશે, પણ અમે કઈ પણ ભાગે અમને જમીન નહીં આપીશું। સરકાર એવું કહે છે કે આ જીઆઈડીસી આવશે તો રોજગારી મળશે। બિલકુલ ખોટી વાત છે સરકારી સાહેબ, કેમ કે હું પોતે નહીં મેળવું સાહેબ। સરકાર મોટી મોટી વાતો કરે છે પણ નોકરી તો આપતી નહીં। આજ રોજ નારણપુર ઉચ્છલ તાલુકાનું જે નારણપુર છે એ નારણપુરના ગામના લોકોએ ગત અઠવાડિયે ઉચ્છલ મામલેદાર ને આવેદન પત્ર આપી એમના ગામની નજીકમાં આવનાર જીઆઈડીસી નો વિરોધ કર્યો હતો અને એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઈ પણ ભોગે અમે અમારા ગામમાં જીઆઈડીસી નહીં આવવા દઈએ। ત્યારબાદ આજ રોજ નારણપુર ગામના લોકો મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો, આજુબાજુમાં જ્યાં જુઓ ત્યાં આ મહિલાઓ, યુવાઓ, વડીલો મોટી સંખ્યામાં આજે
આ તાપી જિલ્લા કલેક્ટર કચેરીની બહાર આવીને બેઠા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે. આદિવાસી વિસ્તાર, ટ્રાઇબલ જિલ્લા અને પ્રાકૃતિક જિલ્લો ગણાય, જ્યાં મોટા પ્રમાણમાં જંગલો આવેલા છે, ત્યાં જંગલો બરબાદ ન થાય, જમીન બરબાદ ન થાય, હવા પ્રદૂષિત ન થાય, તેવા હેતુથી તેઓ આ જીઆઈડીસી નો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આવો આપણે એમને મળીને એમની પાસે પણ જાણવાની કોશિશ કરીએ કે આ પ્રોજેક્ટના વિરોધમાં તેઓ શું કહી રહ્યા છે અને તાપી જિલ્લા કલેક્ટરને શું રજૂઆત કરવામાં આવ્યા છે. હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ તાપી. અમદાવાદમાં કલર ડાઇઝ અને કેમિકલના 19 વેપારીઓ સાથે ₹16.73 કરોડથી વધુની કથિત ઠગાઈનો પર્દાફાશ થયો છે. ઉધારીમાં માલ ખરીદી ચૂકવણી ન કરવાના કેસમાં EOWએ 2 આરોપીઓની ધરપકડ કરી છે. જયપુરથી મોહિત સહાણી અને અમદાવાદથી કલ્પેશ પટેલ ઝડપાયા. તપાસમાં મોહિતે આશરે ₹5 કરોડનો માલ ખરીદી કલ્પેશને અડધા ભાવે વેચ્યો હોવાની વિગતો સામે આવી. 11મો મહિનો 2025 આ 6 મહિના દરમિયાન કુલ 4 કરોડ રૂપિયાનો માલ મંગાવેલો હતો અને તેના માલના પૈસા પરત આપેલા ન હતા. તે અનુસંધાને ગુનો દાખલ થયેલો. ત્યારબાદ બીજા પણ 19 સાહેદો જે ભોગ બનનાર છે તેઓ પણ મળી આવેલા. આમ આ કામના આરોપીએ કુલ 15 થી 16 કરોડ રૂપિયા જેટલો કેમિકલનો માલ મંગાવ્યો છે અને તેના નાણાં આ કામના જે ભોગ બનનાર છે તેઓને પરત કરેલા નથી. તે ગુનાના કામે આરોપી મોહિત સતપાલ સહાનીની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ કામના આરોપી મોહિતે આ જે માલ છે કેમિકલ એ સસ્તા ભાવે એટલે 50% ભાવે કલ્પેશ ત્રિકમલાલ પટેલ જે બોપલ સેલા ખાતે રહે છે અને તે પણ કેમિકલનો બિઝનેસ કરે છે તેને 50%ના ભાવે વેચાણ કરી દીધું. મહાઠગ અનિલ વિભાણીના વધુ એક ઠગાઈ કાંડનો પર્દાફાશ થયો છે. સોની વેપારીઓ પાસેથી ગોલ્ડ અને ડાયમંડના દાગીના મેળવી રૂપિયા ચૂકવ્યા ન હોવાનો આરોપ છે. કુલ ₹4.45 કરોડની ઠગાઈની ફરિયાદ EOWમાં નોંધવામાં આવી છે. તપાસમાં અનિલ વિભાણી, પત્ની વિમ્મી અને જમાઈ શિવમની ધરપકડ કરવામાં આવી, જ્યારે દીકરી રાજવી ફરાર છે. આરોપીઓ સામે કુલ 11 ગુના નોંધાયેલા છે. ભેગા થઈ અને કાવતરું રચી અને વેપારીઓ જે જ્વેલરીના વેપારી છે એ લોકોને વિશ્વાસ મળે તેઓની પાસેથી સોનાના દાગીના તથા ડાયમંડના દાગીના કુલ 4 કરોડ 45 લાખ રૂપિયાના મેળવી લીધા અને તેને સામે જે એમને વળતર આપવાનું હતું તો તેઓએ પોતાની પોતે બહુ મોટા બિલ્ડર છે, જમીન લેવેચનું મોટું કામ કરે છે, તેઓ ઝાંસો આપી વિશ્વાસમાં લઈ અને આ દાગીના લઈ અને રૂપિયા તેઓને ચૂકવેલા નથી. વારંવાર માગણી કરવા છતાં પણ એનકેન બહાના બનાવી આપતા ન હતા અને આ ગુનાના કામે ફરિયાદ લેવામાં આવેલી છે અને અનિલ વિભાણી, તેની દીકરી રાજવી ભાગી ગયેલ છે, તેનો દીકરો વેદાંત, તેની પત્ની વિમી અને જે જમાઈ છે શિવમ ગઢવી તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં આ 4 આરોપી રિમાન્ડ ઉપર છે અને ગુનાની વધુ તપાસ. વડોદરામાં કેરટેકરે વૃદ્ધનું એટીએમ કાર્ડ ચોરીને ₹75,000 ઉપાડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપીએ 3 વખત એટીએમમાંથી 15,000, 30,000 અને બીજા 30,000 રૂપિયા ઉપાડ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સની મદદથી આરોપી રાજેશ્વર ઉર્ફે રાજેશ્વરસિંહ દરબાર ઝડપાયો છે. પોલીસે ₹78,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટના સરદાર મેળામાં મંજૂરી વિના રાઇડ્સ શરૂ કરવામાં આવી હતી. રાઇડ્સનો વિડીયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું. સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રાઇડ્સ બંધ કરાવી છે. હાલ મેળાની ટિકિટ બારી પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંજૂરી ન મળે ત્યાં સુધી રાઇડ્સ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આથી રાઇડ્સ વિના મેળો શરૂ કરવાની ફરજ પડી. ગાંધીધામના ભારતનગર વિસ્તારના સુનલનગરમાં મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી. ઘટનાની જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસના PSI KS વાઢેર સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો. પ્રાથમિક તપાસમાં મહિલાનું મોત 3 થી 4 દિવસ પહેલા થયું હોવાનું અનુમાન છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. પોલીસે મૃતદેહ કબજે લઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી.
કચ્છના મુન્દ્રામાં પ્રાગપર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રતડિયા સીમ પાસે બાબા રામદેવ હોટેલ નજીક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે 1380 ફૂલ અને 3403 ક્વાર્ટર બોટલ સહિત કુલ રૂપિયા 16.41 લાખનો દારૂ જપ્ત કર્યો. 2 આરોપીઓની અટકાયત સાથે ટ્રક સહિત કુલ રૂપિયા 26.51 લાખનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી. દાહોદના ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સાહિત્ય અને સ્માર્ટ બોર્ડ મળી આવવાના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારી શાળાઓ માટે ફાળવાયેલી સામગ્રી ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચી તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાદેશિક કમિશનર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ તપાસમાં જોડાયા છે. ખંભાતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકીની આગેવાનીમાં પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. 15 ઓગસ્ટે કલમસરની રોહન ડાઇઝ, જય કેમિકલ અને પ્રિઝમ કેમિકલ કંપનીઓમાંથી કેમિકલયુક્ત ગેસ છોડાતા આશરે 200 વીઘા ડાંગરના પાકને નુકસાન થયું. ખેડૂતોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાની પણ રજૂઆત કરાઈ. જીપીસીબી અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરી યોગ્ય વળતર અને કંપની સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ. વિરમગામના વોર્ડ નંબર 8માં વિવાદિત મુખ્ય માર્ગ હાઈકોર્ટના આદેશ બાદ બંધ કરવામાં આવ્યો છે. મામલતદારની હાજરીમાં 4 સોસાયટીના ગેટને તાળા મારીને રસ્તો સીલ કરવામાં આવ્યો. માર્ગ બંધ થતા અંદાજે 2700 થી 3000 રહેવાસીઓની અવરજવર મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિકો તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની માંગ કરી રહ્યા છે, જ્યારે જમીન માલિકોના પક્ષકારોએ હાઈકોર્ટના ચુકાદાને સત્યનો વિજય ગણાવ્યો છે. અને એમની સોસાયટીના જવાના માર્ગ પર બી 498 ના માલિકો દ્વારા ગેટ બનાવેલ હોય તે ગેટ ખોલાવવા માટે પક્ષકાર તરીકે એમને જોડી અને એમની રજૂઆત સાંભળી અને 30/6/2026 ના રોજ એમનો રસ્તો ખુલ્લો કરવા માટે બી વચગાળાનો હુકમ કરવામાં આવેલો હતો. તે દરમિયાન દ્વારા નામદાર હાઈકોર્ટમાં એક્સીએ ફાઇલ કરી આ જે અમારા ત્યાંથી જે હુકમ કરવામાં આવેલા હતા એ હુકમ સામે સ્ટે મેળવી અને 16/2/26ની એટલે કે 16/2/26 દ્વારામાં 498 જે રસ્તા બંધ કરવા માટેની જે સ્થિતિ હતી એ યથાવત સ્થિતિ જાળવી રાખવાનો નામદાર હાઈકોર્ટમાંથી હુકમ થયેલ હોય, જેની નકલ 18 તારીખે મુદતના દિવસે પક્ષકારો દ્વારા અમારા ત્યાં રજૂ કરતા આજ રોજ તારીખ 20/8/2026 ના રોજ અમે એ રસ્તા બંધ કરેલા છે. 498 અને 2 વિવાદિત જમીન મામલે આજ રોજ મામલતદાર સાહેબ આવેલા 16/2/2026 ના રોજ આ જાપો બંધ કરેલો હતો અમારા તરફથી. ત્યાર બિલ્ડરોના કહેવાથી એના એ દિવસે અમને સાંભળ્યા વગર એ લોકોએ તાત્કાલિક આવી પ્રાંત અને મામલતદારે જાપો ખોલાવેલ અને તે બાદ એ અમે હાઈકોર્ટ ગયેલ. હાઈકોર્ટમાં અમે અમારી જમીનની કાગળિયા મૂકેલ. એમાં અમને હાઈકોર્ટે આ સ્ટે મામલતદારના સ્ટે આપેલ છે અને મામલતદારના તમામ ઓર્ડર રદ કરેલ છે અને 14/9/2026 ના રોજ નવી મુદત આપેલ છે. મહીસાગરના લુણાવાડામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે. સરકારી પુસ્તકાલયની પ્રોટેક્શન વોલ જોખમી હોવાનો અહેવાલ મંતવ્ય ન્યૂઝે બતાવ્યું હતું. ₹8.17 કરોડના ખર્ચે પુસ્તકાલયનું નિર્માણ કરાયું છે. નાયબ મુખ્યમંત્રીએ તેનું લોકાર્પણ કર્યું હતું. ઉદઘાટન સમયે પ્રોટેક્શન વોલની નીચેની માટી ધોવાઈ ગઈ હતી. દિવાલ જોખમી સ્થિતિમાં જોવા મળી હતી ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું. પ્રોટેક્શન વોલની કામગીરી ફરી શરૂ કરવામાં આવી.
મહેસાણા જિલ્લામાં પોલીસની આઉટપોસ્ટ માટે બનાવાયેલા મકાન ઉપયોગ વિના બિસ્માર બની રહ્યા છે. સામિત્રા આઉટપોસ્ટનું મકાન 6 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. પિલુદ્રા અને ખરોડની આઉટપોસ્ટની પણ આવી જ સ્થિતિ છે. પોલીસ સ્ટાફના અભાવે આઉટપોસ્ટો ખંડેર બની રહી છે. લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ ઉપયોગ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. પોલીસ સ્ટેશન તો પેલો ગાયકવાડ સરકારે બનાવેલું હતું, એના પછી લગભગ 10 વર્ષ પછી આ નવું બનાવ્યું. એના પછી કોઈ પોલીસ વાળો અહીંયા રહેવા આવેલો નથી અને અત્યારે ગંદકીનો પાર જ નથી. આ 2020માં ઉદ્ઘાટન કર્યું પછી કેટલા સમય અહીંયા પોલીસ કર્મી બેસતા હતા? એ પોલીસ વાળા એક હતા, હોંથોડ નોકરી હતી એમની, આ ભાઈ ત્રિવેદી કે કોણ, હા ત્રિવેદી સાહેબની, પણ કોરોના ચાલતું હતું એટલે એ એકલા રહેવા માટે અહીંયા આવ્યા હતા. એમની ડ્યુટી અહીંયા નથી. કેટલા ગામ વચ્ચે 18-19 મહેસાણા. શું તકલીફ પડી રહી? પોલીસ ચોકી બંધ રહે એટલે અહીંયા ગંદકી થાય હા, અને ફરિયાદ કરવી હોય તો અમારે પોલીસ સ્ટેશન જવું પડે મહેસાણા. શું માંગણી છે તમારી? હા રે, અહીંયા એક સ્ટાફ રહેવો જોઈએ એવું અમારી માગણી છે. નવું જે મતલબ બનાવ્યું છે 6 વર્ષથી, તો આજ સુધી કોઈ અહીંયા રહેવા જોવાય આવતું નહીં. એટલે અહીંયા પોલીસ વાળા મતલબ પરમાનન્ટ અહીંયા રોય તો અહીંયા ચોખ્ખાઈ રહે. પેલા તો એટલું ગંદકી છે અંદર ઝેરી જીવ જંતુઓ, પછી અત્યારે આ બધા વાયરસ ના જે મતલબ બીમારીઓ ચાલી રહી છે તો એ મચ્છર ને બહુ મતલબ અંદર છે. એક વખત આરોગ્ય તંત્ર એક બાજુ કહે છે કે કોઈ જગ્યાએ પાણી પણ ના ભરાવું જોઈએ. હા, એટલે અહીંયા જૂનો મતલબ તાલુકાનો જે બધો ભંગાર હતો ને, તો એ બધો અહીંયા પડેલો છે. તો એની અંદર વર્ષોથી લગભગ 15 વર્ષથી પડ્યો છે. તો ત્યાંથી કોઈ હલાયું નથી. એની અંદરથી ઘણી વસ્તુઓ તો ચોરી થઈ ગઈ, એટલે ચોરીના બનાવે આના હિસાબે બને છે. કોઈ જો રહેતું નહીં તો ચોરીના બનાવે બને છે. પોલીસ ચોકી છે પણ પોલીસ નથી. પોલીસ નથી. આ બનાવી ત્યારની કોઈ દાવો પોલીસ આવ્યો નહીં. કેટલા વર્ષ પહેલા બનાવી હતી? પેલા તો 6 વર્ષ મોરી અને પછી 7 વર્ષ થયો આ નવી બનાવે, પણ કોઈ પોલીસ વાળું જમાદાર કદી આવ્યું જ નહીં. ખાલી ઇન્સ્પેક્શન એટલે આવું છે? ઇન્સ્પેક્શન કોઈ આવતું નહીં. કોઈ નહીં આવતું. ના. તકલીફ પડી રહી છે. આ ફરિયાદો કરવી હોય તો મહેસાણા જવું પડે. મહેસાણા જઈએ એટલે આખો દાડો જાય. કોણ કહે કે જમાદાર હાજર નહીં કે પોલીસ વાળું હાજર નહીં. કેટલા ગામ વચ્ચે આ પોલીસ ચોકી છે? 20 ગામો વચ્ચે. કેવી કોઈ ગુનાઓ કેવું બને છે? ગુનાઓ તો બને જ છે ને. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવાનો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સપનાથી સફળતાની સફર તરફ એક મક્કમ પગલું થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં 2000થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા યુવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કલેક્ટર સહિતના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ખાતે આપણા છોટાઉદેપુરના બાળકો જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છીએ એમના માટે એક સેમિનારના આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ડોક્ટર તનુ જૈન જે દિલ્હીના છે એમને બોલાવવામાં આવ્યું હતું અને એમને કેવી રીતે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી શકીએ અને જે ઇશ્યુઝ એમાં આવે છે આ બધા इश्यूज એમને सॉल्व કર્યા છે कि કેવી રીતે તમે આગળ વધીને આ इश्यूज यहाँ की डीएम राजकी जैन मैडम बहुत अच्छा काम कर रही है. यहाँ पे मैंने बच्चों का जो उत्साह देखा, जिस क्यूरियोसिटी से उन्होंने बातें करी, प्रश्न पूछे, वो यूपीएससी जीपीएससी अन्य एग्जाम्स की तैयारी कर रहे हैं, उसको देख के मुझे लगा कि ये जिला नेशनल और ग्लोबल स्टेज पर हमारे बच्चों को जरूर लेके जाएगा और यहाँ से बच्चे बढ़ेंगे और यहाँ पर वापस आकर इसकी तरक्की का हिस्सा बनेंगे. मुझे छोटा उदयपुर जिले के लिए बहुत उम्मीदें हैं. बहुत बहुत धन्यवाद मुझे यहाँ बुलाने के लिए. ખેડાના માતર તાલુકાના વિરોજા અને આસપાસના ગામોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે કુદરતી જળપ્રવાહના માર્ગો પર થયેલા દબાણોના કારણે સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે. સમગ્ર મામલે સ્થાનિકોએ વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક યોગ્ય પગલાં ભરીને તમામ દબાણો દૂર કરવાની ઉગ્ર માંગ કરી. ખેતરમાં જે પાણી સોલરનું નામ તે કંપનીઓ આવી છે એની અંદર કુદરતી પાણી જવાના નિકાલો હતા, એને આડી દિવાલો પણ કરી લીધી છે, બાંધકામ કરી લીધું છે. એટલે
પાણી રોકાઈ જાય છે એટલે ખેડૂતોના પાકને બધા નુકસાન ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે તો ખેડૂતોને નુકસાન છે કે ભાઈ પાણી હટતું નથી, તો પછી કંપનીના જે વરંડા થઈ ગયા છે એના કારણે પાણી આગળ ધકારવી અને અત્યારે હાલ જે પાણી કાંસ છે એ કાંસના પૂરાઈ જાય છે અંદર અને જાડી ઝાંખરાનું પુરાણ થઈ જવાથી પાણીનો નિકાલ જોઈએ એવો થતો નથી, તો એ યોગ્ય નિકાલ થાય એવી વ્યવસ્થા. અર્થશાસ્ત્ર જેવા અઘરા વિષયને સંગીતના સૂરની સાથે સરળ બનાવવાનો અનોખો પ્રયોગ કચ્છના માધાપરની શાળામાં થઈ રહ્યો છે. શિક્ષકની પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં રસ વધ્યો છે અને પરિણામ પણ ઉત્તમ આવ્યું છે. જોઈએ આ સમગ્ર અહેવાલ. કચ્છના માધાપરની MSV હાઈસ્કૂલમાં અર્થશાસ્ત્ર ભણાવવાની રીત જરા અલગ છે. છેલ્લા 29 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષક પંકજ દહીસરિયા અઘરા નિયમો અને વ્યાખ્યાઓને સંગીતના સૂર અને તાલ સાથે વિદ્યાર્થીઓને સમજાવે છે. ગીતના રૂપમાં ગવડાવવામાં આવતા અર્થશાસ્ત્રના મુદ્દાઓ વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહી જાય છે. આ નવીન પદ્ધતિની અસર શાળાના બોર્ડ પરિણામમાં પણ જોવા મળી, જ્યારે વર્ષ 2023, 2025 અને 2026માં અર્થશાસ્ત્રનું પરિણામ 100% મળ્યું, જ્યારે 2024માં 98% પરિણામ નોંધાયું હતું. આપણે કેમ પિક્ચરની સ્ટોરી ભૂલાઈ જાય પણ ગીતો લાંબો સમય આપણને યાદ રહે જ છે, તો એ વિચારને આધારે અને મેં યુટ્યુબમાં ને બધે સર્ચ કર્યું તો ઘણી બધી જગ્યાએ જોયું કે આ વિષયને સંગીત સાથે કોઈ વણી લીધું હોય પ્રયોગ કરેલો નથી, એટલા માટે મને આ નવતર પ્રયોગ વિચાર આવ્યો અને આ વિષયમાં મેં આ રીતે સંગીતના માધ્યમથી અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ હોય, અર્થો હોય, નિયમો હોય, એને શબ્દોમાં થોડા બેસાડીને સંગીતના તાલ સાથે, સૂર સાથે એને કમ્પોઝ કરીને વિદ્યાર્થીઓને ક્લાસમાં ગવડાવીને યાદ રાખવાનો પ્રયોગ કર્યો, તો એનું મને સુંદર પરિણામ પણ મળ્યું છે. અર્થશાસ્ત્ર અને સંગીત સાથે જોડીને ભણાવવાની આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે ગેમ ચેન્જર બની રહી છે. સામાન્ય રીતે અઘરા લાગતા નિયમો અને વ્યાખ્યાઓ ગીતોના માધ્યમથી સરળતાથી યાદ રહી જાય છે. ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓને માત્ર ગોખણપટ્ટી કરાવવાને બદલે વિષય સમજાવવાનો પ્રયાસ થાય છે, જેના કારણે સામાન્ય પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષામાં સારા અને ટોચના ગુણ મેળવી રહ્યા છે. શિક્ષક પંકજ દહીસરિયાની આ પહેલથી વિદ્યાર્થીઓમાં અર્થશાસ્ત્ર પ્રત્યેનો ડર ઘટ્યો છે અને વિષય પ્રત્યેનો રસ સતત વધ્યો છે. હું જ્યારે 11th માં હતી ત્યારે મને આ સબ્જેક્ટ બહુ જ હાર્ડ લાગતો હતો અને નોર્મલી આપણે રીડિંગ કરતા હોય તો આપણે તરત જ ભૂલી જતા હોય અથવા તો ગોખણપટ્ટીથી આપણે વાંચતા હોય તો ત્યારે આપણે યાદ રહેતું નથી, પરંતુ મેં જ્યારે પંકજ સરના ઇકોનોમિક્સ વિથ પંકજ સર તે તેમની ચેનલ છે તેના માધ્યમથી જ્યારે મેં 11મા ધોરણમાં એનાથી અભ્યાસ કર્યો મ્યુઝિકલ સાથે, ત્યારે મને 11માં ઓછા માર્ક્સ આવ્યા હતા, પરંતુ જ્યારથી મેં મ્યુઝિક સાથે અભ્યાસ કર્યો છે ત્યારથી મને ખૂબ જ સારા માર્ક્સ આવે છે અને ત્યારે હું એન્જોય કરીને વાંચી શકું છું, જેથી મને બોરિંગ પણ નથી લાગતું. મારા ક્લાસ ટીચર પંકજ સર છે. પહેલા હું જ્યારે ઇકોનોમિક્સ ભણતો ત્યારે મને અઘરો લાગતો. જ્યારથી મને પંકજ સર સંગીતના સ્વરૂપે ભણાવે છે ત્યારથી મને ઇકોનોમિક્સ સહેલો લાગેલો. ઇકોનોમિક્સમાં જેવા કે મુદ્દા બેંકના, નાણાંના તે મને ખૂબ જ અઘરા લાગતા, પણ હવે જ્યારથી પંકજ સર ભણાવે છે ત્યારથી ખૂબ જ સહેલા લાગેલા. મને બધું યાદ રહે છે, જેમ કે નાણાં એ બધું મને યાદ રહે છે, તેથી હું ઇકોનોમિક્સમાં સારી રીતે ખાસ કરીને જે સંગીતની રીત છે તેની અંદર હરેક લિરિક્સની જેમ બધું યાદ રહી ગયું. સરસ મજાનું રિઝલ્ટ આવે છે, કારણ કે આપણને સ્વાભાવિક રીતે કોઈ પણ ગદ્ય રૂપે લખાયેલું કે બોલાયેલું કે વંચાયેલું એટલું સ્વાભાવિક રીતે સરસ રીતે યાદ નથી રહેતું, પણ જે પદ્ય સાથે છે, લય સાથે છે, ધાડ સાથે છે એ સ્વાભાવિક રીતે બધાને ખૂબ જ યાદ રહેતું હોય છે. જેમ કે ફિલ્મના ગીતો છે, લોકગીતો છે, લગ્ન ગીતો છે, એ આપણને યાદ રહે છે. તો એ રીતે જ્યારે એને અમારા મદદની શિક્ષક એવા પંકજભાઈ દહીસરિયાએ એને ધાડથી અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને છે તે અર્થશાસ્ત્રના જે મુદ્દાઓને છે એને ઢાળ આપ્યો, એને રાગ આપ્યો, એને મ્યુઝિક આપ્યું, એના કારણે વિદ્યાર્થીઓને સરસ રીતે ઉપયોગી થયું અને યાદ રહ્યું. માધાપરની MSV હાઈસ્કૂલમાં શરૂ થયેલો સંગીત સાથે અર્થશાસ્ત્રનો પ્રયોગ માત્ર પરીક્ષાના પરિણામ પૂરતો સીમિત નથી. આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણને ભાર વિનાનું અને આનંદદાયક બનાવે છે.
કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ અને ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ બદલ પંકજ દહીસરિયાને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સહિત સન્માન મળ્યું છે. હવે સંગીતના માધ્યમથી શિક્ષણ આપવાનો તેમનો પ્રયોગ અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. અઘરા વિષયને સરળ અને રસપ્રદ બનાવવાની આ પહેલ શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશા બતાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. લગ્ન પત્રિકા વગર હવે કોર્પોરેશનનો હોલ બુક થશે. મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં હોલ બુકિંગ માટે આધાર કાર્ડ માત્ર જરૂરી રહેશે. લગ્ન પત્રિકા વગર કોર્પોરેશનનો હોલ બુક કરી શકાશે. વરવધુ અને માતા પિતાના આધાર કાર્ડ જરૂરી રહેશે. કોર્પોરેશન હોલ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 6 મહિના અગાઉ બુકિંગ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કોર્પોરેશન હોલ માટે નવી નીતિ બનશે. તો મહત્વના સમાચાર સામે આવ્યા અમદાવાદથી. અમદાવાદ કોર્પોરેશન હોલ માટે નવી નીતિ બનશે. ડેકોરેટરોને હોલ સંચાલન સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડેકોરેટરોને નિશ્ચિત સજાવટના પેકેજ આપવા પડશે. મનફાવે તેવા ભાવ વસૂલતા અટકાવવામાં આવશે. એક અમારી સમક્ષ એક વિષય આવ્યો હતો કે હોલ બુકિંગ માટે જ્યારે પણ કોઈ વ્યક્તિ જાય છે ત્યારે એને કેટલાક ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે, જેવા કે પોતાનું આધાર કાર્ડ એટલે કે બુકિંગ કરાવનારનું આધાર કાર્ડ, જેના લગ્ન કરવાના હોય છે એ વરવધુનું આધાર કાર્ડ અને વરવધુના માતા પિતાનું આધાર કાર્ડ. એની સાથે સાથે કોર્પોરેશન દ્વારા લગ્નની પત્રિકા જે છે એ પણ માંગવામાં આવતી હતી, જેને કારણે ક્યાંક બુકિંગમાં પણ પ્રોબ્લેમ ઊભા થતા હતા. જેથી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એ સૂચના આપવામાં આવી છે કે બુકિંગ કરતી વખતે લગ્નની પત્રિકા જે છે એ નહીં માંગવી જોઈએ અને માત્ર વરવધુના અને એના માતા પિતાના આધાર કાર્ડના આધારે જ એના લગ્નનું જે હોલનું બુકિંગ મળવાપાત્ર હોય એ બુકિંગ કરવું જોઈએ. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.